બનાસકાંઠાના પાલનપુર ખાતે ઠાકોર બોર્ડિંગ ખાતે સમાજ આગેવાનોની બેઠક આયોજિત કરવામાં આવી હતી। સાંસદ ગેનીબેન ઠાકોર આ સાથે જ ધારાસભ્ય કેસાજી ઠાકોરની આગેવાનીમાં બેઠક મળી હતી। સમાજના રીતિ અને રિવાજ સુધારાને લઈ અને કરાશે તેવી હાલ ચર્ચા કરવામાં આવી હતી। તો સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થાય, અન્ય સમાજમાં લગ્ન કરનારા દીકરી અને દીકરાઓમાં મા બાપની સહી ફરજિયાત કરવા નિર્ણય કરાયો છે। લગ્નમાં વાસણ પ્રથા, ઓઢમણા પ્રથા તેમજ મરણમાં જમણ પ્રથા બંધ કરવા સહિતના અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। મેં કીધું અનેક વખત કે કોઈ પણ દેવ ઉપર તમારે શ્રદ્ધા હોઈ શકે, પણ અંધશ્રદ્ધા નહીં। હવે અંધશ્રદ્ધા કોણ કે ભૂતકાળની અંદર આજ વર્ષો પહેલા દીકરીઓને દૂધ પીતીની પ્રથા હતી। તો એ પ્રથા કોઈક બુદ્ધિજીવી ક્રાંતિકારી લોકોએ એ પ્રથાઓ દૂર કરી। બહુપત્ની તત્વનો રિવાજ હતો, તો 1951ના બંધારણમાં હિન્દુ એક્ટની અંદર અનેક સુધારા લાયા। એમ બંધારણીય રીતે આપણાને અંધશ્રદ્ધાથી કદાચ મદદ મળે કે ના મળે, ગુજરાત સરકારે તો વર્તમાન સમયની અંદર અંધશ્રદ્ધા માટે બિલ પસાર કર્યું છે વિધાનસભામાં કે આ ભાઈ તમામ પ્રકારની જે અંધશ્રદ્ધાઓ છે એ અંધશ્રદ્ધાઓથી બચવા માટે બિલની અંદર ફોજદારી ગુના હાથે અન્ય કલમોનો ઉમેરો કરી અને એને બંધારણીય કાયદાની જોગવાઈમાં લીધું છે। ત્યારે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ જરૂરી છે, એની પૂજા પાઠ જરૂરી છે, પણ મેં કીધું એમ કે બાળકોને ડાપ આપવા, પરિવારમાં ઝઘડા ઉભા કરવા, નિસંતાન હોય તો એના માટે વેમ ઘાલવી, મિલકતો માટે વેમ ઘાલવી અને એક એનું આર્થિક શોષણ કરવું। એ આર્થિક શોષણ કોઈ જે માણસ એની મુશ્કેલીમાં હોય ત્યારે અનેક પ્રકારનું જે લોકો કહેતા હોય પ્રમાણે માનવા માટે મજબૂર હોય છે, અને મજબૂર હોય છે એટલે એની મજબૂરીનો એના પોતાના મગજનો જે પેલો છે એનો લાભ લઈને એને આર્થિક રીતે બરબાદ ન કરે અને પરિવાર વેરવિખેર ન કરે, એના માટે કરીને અંધશ્રદ્ધાથી દૂર રહેવું ખૂબ જરૂરી છે। બનાસકાંઠાનું વડું મથક પાલનપુર મુકામે સમસ્ત આ વિસ્તારના જે જિલ્લા અલગ અલગ છે એના સમાજના રીત રિવાજો માટે કરીને એક સામાજિક મિટિંગનું આયોજન કર્યું છે। સમગ્ર બનાસકાંઠા જિલ્લો હોય, વાવ-થરાદ ને પાટણ, આ ત્રણેય જિલ્લાના ઠાકોર સમાજ એ 4/1/2026ના રોજ ત્યાં દિયોદરના વગરની થાળી ભેગો થઈ લગ્ન પ્રસંગ હોય કે તમામ પ્રસંગોની અંદર સમાજ કઈ રીતે ખર્ચા ઓછા કરે અને સમાજ નાના મોટા વ્યસનોમાંથી બહાર નીકળી શિક્ષણ તરફ કઈ રીતે વધે આગળ, એના માટેના સર્વપક્ષીય આગેવાનોના પ્રયત્નો છે। આવનાર સમયમાં જે કાંઈ પ્રસંગો કરવાના થાય, એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ સમાજ, આનું ઉદાહરણ જ્યારે પૂરું પાડવાનું છે ત્યારે ઘણા બધા પ્રસંગો એવા છે કે જે સમગ્ર આખો જિલ્લો કે આખો વિસ્તાર ભેગો થઈને કોમન કરી શકે। અને કોમન એટલા માટે કે વર્તમાન સમયમાં મોંઘવારીના કારણે કોઈ પણ વ્યક્તિને પ્રસંગ કરવો હોય તો કાં તો એને મિલકત અડાણી મૂકવી પડે, કાં તો વ્યાજે પૈસા લેવા પડે અને અથવા તો કોઈકના શોષણમાં આવવું પડે। આ પરિસ્થિતિ જ્યારે વર્તમાન સમયની અંદર ઘણી બધી વધી ગઈ છે ત્યારે આવનાર સમયમાં એના પ્રસંગો માટે કોઈની ગુલામી ન કરવી પડે, ક્યાંક એનું શોષણ ન થાય અને એક ગરીબ અને તબંગર પૈસા વચ્ચે અને ગરીબ વચ્ચેનો ભેદભાવ છે એ પ્રસંગોમાં દૂર થાય તો ક્યાંક ને ક્યાંક બેન દીકરીઓમાં કે એમાં ઘણા પ્રસંગો પાછ મન દુઃખ થતા હોય છે। કોઈના માતા પિતા વધારે પૈસા વાળા હોય, કોઈના ઓછા હોય અને એના કારણે સમરસતા હચવાવી જોઈએ, નથી હચવાતી અને ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે। આ ના થાય એના માટે કરીને અમારું સમાજનું બંધારણ એક વ્યવસ્થિત બનાવવાના છીએ અને એમાં સમાજનું સમર્થન લેવા માટે કરીને આજ મીટિંગનું આયોજન કર્યું। ખાસ કરીને સમાજને ઠાકોર સમાજની જે આજની મીટિંગ છે કયા મુદ્દાઓને આધારિત? આજે અમારી આ સંસ્થામાં જે મીટિંગ છે એ અમારા જે 12 ગોળ સમાજ કહેવાય આખો, એમાં લગભગ 12 જલ્લા છે, એ બધા સમાજના એક બંધારણ એવું બનાવવામાં આવે કે જે અત્યારના જમાના પ્રમાણે ખોટું જે ખર્ચા થઈ રહ્યા છે અમુક વાદાવાદમાં અને એકબીજાને નજરમાં રાખીને કે ભાઈ આ હું ખર્ચો કર્યો તો આને આ ખર્ચો કરો, લગ્ન પ્રથા છે કે મોત પછી જે પ્રથાઓ છે જે બિનજરૂરી છે, વર્ષો પહેલા આપણે જરૂરિયાત પ્રમાણે કરતા હતા પણ હવે એની આ જમાનામાં જરૂર નથી, એવું બંધારણ બનાવી અને એક સમાજમાંથી ખોટા ખર્ચા થાય દૂર અને ઓછા ખર્ચે પ્રસંગ પતી જાય અને એ જે પૈસાની બચત થાય છે એ આ સમાજ શિક્ષણ પાછળ વાપરે, દરેક જે છોકરાઓ ભણી શકે છે એમને આ પૈસામાંથી એમને સારું એજ્યુકેશન મળે। બીજી કે જે અંધશ્રદ્ધાઓ ઘણીવાર શું આપણે દેવી દેવતા માનતા હોય પણ દેવી દેવા માનવા સાથે સાથે ઘણીવાર આ રમેણો અને ભૂવા અને બધું વધારાનું જે વધી ગયું છે સમાજમાં, તો જેની પાછળ બહુ ખોટા ખર્ચા થઈ રહ્યા છે જે જરૂરી નથી।
માં અંબા આપણા સાનિધ્યમાં છે, તમે જાઓ પૂનમ ભરી આવો, દર્શન કરી આવો, ત્યાં સુધી બરોબર છે. તમારા કુળદેવીના દેવતા કરો, બધું બરોબર છે. પણ જે ભુવાઓ અને જે ખોટી રમણો, જે અંધશ્રદ્ધા છે, એ અંધશ્રદ્ધા પણ દૂર થાય આ સમાજમાં, એવા પ્રયત્નો થકી અમે આ મીટિંગ કરેલી છે. અને જે વિદ્યાર્થીઓ ભણે છે એમને મદદ કરવી, એમને આગળ લાવવા, અને આ જે ખોટા ખર્ચાના જે પૈસા છે એ બધા જ પૈસા શિક્ષણ પાછળ વપરાય, અમારી આ સંસ્થાઓ પાછળ વપરાય, સમાજમાં શિક્ષણ આવે, સમાજમાં આવી બીજી શૈક્ષણિક સંસ્થાઓ બને, એ આશય સાથે આ મીટિંગ કરવામાં આવેલી છે. હા, એટલે જૂના રીત રિવાજ પ્રમાણે જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે, ધારો કે લગ્નમાં જે ઓઢામણા પ્રથા છે, હવે ઓઢામણા પ્રથા શું છે કે પહેલા જૂના જમાનામાં જે રાખતા કે બેન દીકરી કોઈ આવે તો એને ઓઢામણું આપો સારું લાગે, પણ હવે ઘણીવાર ઓઢામણામાં સાડી પાછળ કે જે ધોતિયું કે આપણે પેન્ટ પીસ આપીએ છીએ તો એ ઘણા 100-200 રૂપિયાના આપણે આપતા હોઈએ છીએ, અને એ ક્યાંય ઉપયોગ થતો નથી હોતો. ઘણીવાર અહીંયાથી ઓઢામણું આપીને બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ ઓઢામણું જતું હોય. એટલે એ ઓઢામણા પ્રથા બંધ કરવી, વાસણ પ્રથા બંધ કરવી, જરૂરિયાત પ્રમાણે દીકરીને જેટલું જરૂર હોય એટલું વાસણ કરતા ઘરધણી આપે, અને જે સમાજમાં જે આપવાની પ્રથા છે એ તો રોકડું આપે અથવા એને ફિક્સ ડિપોઝિટ કરાવીને આપે એના મધર ફાધર તરફથી, તો એ ભવિષ્યમાં એના બાળકોના શિક્ષણમાં આગળ વપરાય. એટલે એ જે ખોટી પ્રથાઓ છે જેનો અત્યારે આ જમાના પ્રમાણે જરૂરિયાત નથી, એવી પ્રથાઓ ખોટી બંધ કરવાની. એટલે ખાસ તો ઓઢામણા પ્રથા અને વાસણ પ્રથા જે એના ઉપર અમારો ફોકસ છે. બીજું કે જે મરણ પાછળ જે ખોટો ખર્ચો કરવામાં આવ્યો છે, જમણવાર અને જલા ને બધું કરવામાં આવે છે, એની જરૂરિયાત નથી. જૂના જમાનામાં એટલા માટે કરવામાં આવતું કે લોકો 50-100 કિલોમીટર દૂરથી ચાલીને આવતા, બેસવા માટે, કોઈ મરી ગયું હોય અથવા કોઈનું ખરાબ દુઃખદ પ્રસંગે, તો એ બિચારા આવીને જમીન પાછા એમના ઘરે જાય તો 12 કલાક ચાલીને આવતા. એ જમાનામાં આ જમણવાર એટલા માટે રાખવામાં આવતું, દૂરથી આવતો માણસ હોય એને ખાવા પીધા વગર આપણે કઈ રીતે મોકલી શકીએ. પણ હવે તો ટેકનોલોજીનો જમાનો આવ્યો, આટલા બધા સાધનોનો જમાનો આવ્યો કે આપણે કોઈ પણ જગ્યાએ પાલનપુરની આજુબાજુ 100-200 કિલોમીટર જવું હોય તો 1-2 કલાકમાં જઈને આવી રહે. એટલે એ બધા જે જમણવાર લગ્ન પાછળથી એ ખોટા ખર્ચા છે, એટલે એ ખોટા ખર્ચા બંધ કરવા. અને જે અમારા સમાજમાંથી ઘણીવાર શું છે કે બીજા સમાજમાં દીકરા દીકરીઓના લગ્ન થાય છે, અથવા કોઈ પણ જગ્યાએ ક્યાંક કોઈ બેન દીકરી સમાજની વિરુદ્ધમાં જઈને લગ્ન કરી દે છે, તો એની અંદર પણ થોડો અંકુશ આવે અને એના મા બાપની પરમિશન સાથે મેરેજ કરે, એ પણ ફોકસ કરવામાં આવશે. અને મેન એક આ અંધશ્રદ્ધાનો વિષય કે જેના ઉપર વધારે પડતું ભાર આપવામાં આવે કે અંધશ્રદ્ધામાં ઘણા બધા પૈસા બગાડે, જેટલો પૈસો એ અંધશ્રદ્ધા પાછળ બગાડે જેટલો શિક્ષણ પાછળ બગાડે તો આ સમાજ ક્યાંય આગળ આવે. આટલા બધા મીડિયાવાળા ઊભા હોય અને તમે ધીમું બોલો તો ક્યાં મેળ પડે? ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સૌનું કલ્યાણ થાઓ, સૌનું મંગલ થાઓ. સર્વ આ જ્યોતિ, દીપ જ્યોતિ આપણા સૌનું કલ્યાણ કરે એવી ભગવતીને પ્રાર્થના કરીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ. દરેક જિલ્લામાંથી પધારે જિલ્લાના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, તાલુકા ડેલિગેટ, જિલ્લા ડેલિગેટ, સેનાના સૌ ઘડી લેખાશે એવા કાર્યક્રમમાં ઉપસ્થિત બનાસની બનાસકાંઠા ઠાકોર સમાજ સંસ્કાર મંડળના મંત્રી તરીકે હું અહીંયા બધાને આવકારું છું અને એક આ શુભ કાર્યની શરૂઆત આપણે કરીએ છીએ. અને વકીલ શ્રી એવા ચંદીભાઈ લાડે સાહેબ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ગાડિયા, ડોક્ટર જગદીશભાઈ, અન્ય આપણા મહેમાનોને આપણે હૃદયથી આવકારીએ છીએ. આપણો આજનો જે કાર્યક્રમ ઠાકોર સમાજ કી જય. ઠંડી જે બોલશો ને એ મેળ પડે, એની શરૂઆત થયા છે. બોલો પતિ. બાર જિલ્લાના પ્રમુખ શ્રી એવા શોભાજી ઠાકોર સાહેબ પણ ઉપર આવે અને મંત્રી એવા ભીખાજી પણ સ્ટેજ ઉપર